92.7 बिग FM पर ટ્રાવેલ્સ જોઈતી હતી ભાડામાં. ક્યાં જવાનું છે? ભાડું તો નક્કી કરતો. 10 બકરી છે ઘરે, હે? એને આપણે જામ જોધપુર મોકલવાની છે. તો તમે ટ્રાન્સપોર્ટ પર મોકલી દો. એકચ્યુઅલી એવું છે કે સાથે બા ને બધા આવવાના છે. બકરીને પાછળની સાઈડ બેસાડી દેશું અને બીજા થોડા ઘણા ફેમિલી મેમ્બર્સ છે. તો ના મેળ આવે કે સુંદરપુર માટેની બસ. પૈસા જ દઈએ છે તો તમે ના શું કામ પાડો છો ને? બેસ તું શાંતિ રાખ. હલો, નક્કી કયો તમે ઉતાવળ કરે છે? અરે ભાઈ, બકરી નથી લઈ જવાની આવતી, પેસેન્જર ભરવાની બસ છે. પણ હું પાછળ આગળ પેસેન્જર બેસાડી દઉં છું ને તમને. હું ટ્રાન્સપોર્ટ નથી કરતો. મારા દાદી ને મારા બા ને હું ખટારામાં તો ન મોકલી શકું. અરે તમારા દાદી ને બાને છે ને હું બેસાડી દઈશ. એમ નહીં, તમને કઈ વાંધો છે હું બકરીને પાછળની સાઈડ બાંધી દઉં તું? તમે કોણ બોલો? મને કયો ને. હું છે ને મગનભાઈ બોલું છું. તમે ઓળખો મગનભાઈ, ઓલા બટેકા વાળા, ધોરાજી વાળા? ગફાર ને ઓળખું છું, મગનભાઈ ને થોડો. ઈ નહીં, ઈ ગફાર નહીં. ભૂંગરા બટેકાનું કરું છું. અહીંયા નથી, મારે જામજોધપુરમાં બિઝનેસ છે. તો આમાં ભૂંગરા નું ક્યાં તમે જામજોધપુર? એટલે પણ હું મારા સન ને આપું. હા, મંથન બોલું. હા તો હું કયો તમે શું કરવું તમારે? ભાઈ મારે કઈ કરવું નથી ભાઈ. એટલે હું તમે ચોખ્ખું કયો ને, હું મારે ધંધો કરવો જ નથી કરવો શાંતિથી. અરે ભાઈ મારે નથી કરવો, મારે બકરીઓ નથી મોકલવી. તમને પૈસા તમારે પૈસા વહી જાવ બસ માં બે. મારા પપ્પા તો એનાથી વાત નથી થતી. હા, એ ભૂંગરા બટેકાના કારણે એને ઓલું ગળામાં ઓલું પ્રોબ્લેમ થઈ ગયો. હવે આ તમે યાર બકરી ને ભૂંગરા બટેટા ને બકરી ભૂંગરા બટેટા, તમારો મેન મુદ્દો શું છે? તમારે શું કરવા માંગો છો ને મને સમજાતું નથી. ધંધો કરતા હોઈએ, કસ્ટમર છે ને આમાં બસમાં ઉલટી એ કરે તો આપણે એને ઉતારી ન દેવાના હોય. કસ્ટમર થોડાક છે બકરી યાર, તમે કઈ ખોવાન થાંજો. હવે મારે કઈ નથી લઈ જવું ભાઈ. એમ નહીં, એટલે બકરીને તમે શું સમજો? દૂધ પીવો છો ત્યારે? અરે ભાઈ હું નથી પીતો. એમ નહીં, તમે ઓલા ગાંધીભાઈ ને ઓળખો, દુકાન વાળા? ભૂંગરા બટેટા મૂકીને ગાંધી નાખ્યું. તમારે કરવું છે હું? અરે બકરી પહોંચાડવાની. એ ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું નથી ઓળખતો ગાંધી ને. તમે એ ગાંધીભાઈ ને પૂછી જો અમારા વિશે. તમે મારું ખોટું લોહી પીવો, શું કરવું છે તમારે? શું મોકલવું? બકરી મોકલવી, હાથી મોકલવું? હાથી મોકલી દઈશ બસ. તમારી બસ માટે અમે હાથી લેવાનો અમારે? ખરેખર તમે મારી ચોટલી તો એવી કરી છે ભાઈ. તમારું નામ શું છે ભાઈ? હું બાપા ને જ આપું. તમે ગાંધીભાઈ ને કેમ ઓળખો? અરે ભાઈ હું ક્યાં કોઈને ઓળખું છું? કીધું ને મને રસકસ વાળા ગાંધીભાઈ ને ઓળખો. તમે ખરેખર મારી માથે ફિલ્મ ચડાવી હરખાય. આપણે ટ્રાવેલ્સ નું નામ શું છે? એ રામરાજ. એટલે રામરાજ ટ્રાવેલ્સ વાળા તમે બોલો છો? હા. તો એનું તો કામ હતું. તો બોલો શું લેશો? બકરી પહોંચાડવી છે આપણે. તમારો છોકરો મને એમ કે સારું કરશે, તમે એના કરતા બધા ટપ્પો. સાંભળો, બટેકાની એક રેકડી છે મારી પાસે, ભૂંગળા બટેકાની, અને ગામમાં ઘર છે, એનો એક જ વારસદાર છે. મારા દીકરા વિશે કઈ નહીં બોલવાનું. મારી વાત તમે ટૂંકી કરો. તમે ગાંધીભાઈ ને ઓળખો ને, રસકસ વાળા? એ નથી ઓળખતો. મહાત્મા ગાંધી ને ઓળખું છું, બાકી કોઈ નથી ઓળખતો. સાંભળો, એમને નથી ઓળખતા ને તમે? ના. એની દુકાનની સામે હું મારી ગાડી રાખતો ને, મારી ઝઘડો કરતા. એટલે બીજી વખત છે ને એનું નામ નહીં લેવાનું કોઈ દિવસ. ભાઈ સાહેબ બાપુ, મેં કોઈના નામ નથી લીધા. તમારો છોકરો વચ્ચેમાં મનસુખભાઈ પટેલ ને ઓળખો? મનસુખભાઈ પટેલ લાખ છે. કલર કામ વાળા. હા, ઓળખું છું. એનો સ્વભાવ કેવો છે મનસુખભાઈ નો? ભાઈ તમારે શું કરવું છે કે મને સમજાવો તો ખરા. દરેક બકરી ઉપર છે ને એક નાનું ટપકું કરવાનું છે કલર નું, એટલે બીજી બકરીમાં ભરી ન જાય બકરીઓ. એકવાર તમારું એડ્રેસ મને આપી દો એટલે તમારા બધા સોલ્યુશન તમારા ફોન ઉપર નહીં પતે. હું રૂબરૂ આવું. ભાવેશભાઈ 92.7 બિગ FM રેડિયો માંથી વિનોદ બોલું છું. અરે કયો વિનોદ પણ હવે? બરાબર છે. મિતેશભાઈ ઉદ્દેશીએ તમારું મામું બનાવવા માટે. તમે મામું નથી બનાવ્યો. એકનો છેડો ફૂકે ને બીજો મૂકો ને બીજાનો ત્રીજો. એક વખત ભાષા બોલી તો મામું બનાવ્યો. હું મામા બનાવી નાખ્યા. જો તમે પણ કોઈને મામું બનાવવા માંગતા હોવ તો SMS કરો FM 927 સ્પેસ મામું, મોકલી આપો 55454 પર.